નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 9 વિષય ઇંગ્લિશ વાર્ષિક પરીક્ષા 2026 માટે મોસ્ટ ટાઈમ પ્રશ્નપત્ર જોવાના છે. વિદ્યાર્થી મિત્રો, અહીં લખેલ છે ભલે શૈક્ષણિક વર્ષ 2024 પછી, પરંતુ આ 2026નું લેટેસ્ટ પ્રશ્નપત્ર નવી બ્લુપ્રિન્ટ મુજબનું છે અને આમાંથી તમારે 50 ગુણ ઉપરનું પૂછાવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પેપર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેવાનું છે. આ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલ મોસ્ટ આઈએમપી નમૂનાનું પ્રશ્નપત્ર છે. તો વિદ્યાર્થી મિત્રો, આમાંથી 100% તમારી વાર્ષિક પરીક્ષાના ઇંગ્લિશના પેપરમાં 100% પ્રશ્નો જોવા મળવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે આનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. તો તમે ચેનલમાં નવા હો તો આપણી ચેનલ ધ સ્માર્ટ લર્નરને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. તો ચાલો જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો પહેલો પ્રશ્ન વિભાગ એ સેક્શન એ, તો તેમાં એક એક્સ્ટ્રા ફકરો આપ્યો છે સ્ટાન્જા. Germany lady come to with Mohan's family to learn music from his father. It was then that the guitar entered in his life. He began in experimental with the beautiful instrument. No other instrument out in my life. I want to play guitar only, said Mohan to himself. Guitar took all time. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક ફકરો આપ્યો છે, એના આધારે ક્વેશ્ચન આપ્યા છે. તે ક્વેશ્ચનનું સોલ્યુશન કરવાનું છે. તો પહેલું છે, વાય ડીડ જર્મન લેડી કમ ટુ મોહન હાઉસ. તો વિદ્યાર્થી મિત્રો, તેનો એવો જવાબ થશે કે જર્મન લેડી કમ ટુ મોહન હાઉસ ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર. તો તેમાં આવશે આ રહ્યો જવાબ. પછીનો બીજો ક્વેશ્ચન છે, વોટ ડીડ મોહન સે હિમસેલ્ફ. તો તેનો વિદ્યાર્થી મિત્રો જવાબ એવો આવશે, તો મોહન સેડ to himself, no other instrument now in my life. I want to play the guitar only. વિદ્યાર્થી મિત્રો, બીજો ફકરો છે દિશાંત અને મિસ્ટર શાહ વચ્ચેનો સંવાદ. તો તે દિશાંત અને મિસ્ટર શાહ વચ્ચેનો સંવાદ છે. તો તેમાં ક્વેશ્ચન એવો પહેલો કયો છે. ત્રીજો છે ક્વેશ્ચન, વોટ ઇઝ ધ દિશાંત પ્રોબ્લેમ. તો વિદ્યાર્થી મિત્રો, તેનો જવાબ આવશે, દિશાંત ફેઝ ઇઝ full of pimples and nothing she has tried so far has worked to get rid of them. પછી ચોથો ક્વેશ્ચન છે, why should teenager not worry about pimples. તો તેનો જવાબ પણ તમે અહીંયા જોઈ શકો છો, ટીનેજર કરીને જવાબ. પછી પાંચમો ક્વેશ્ચન છે, તો તેનો જવાબ છઠ્ઠો ક્વેશ્ચન છે, how was the new goat was pretty. તેનો પણ તમે જવાબ જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આમ તમે અહીં આપેલા પ્રશ્નોનો સંપૂર્ણ જવાબ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. બાકીના ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, તમારે પ્રેક્ટિસ માટે ખૂબ જ મહત્ત્વના રહેશે. આપણે વિભાગ સી સેક્શન સી વ્યાકરણ ગ્રામર વિભાગ સાથે શરૂઆત કરી લઈએ હવે. તો કે મેચ ધ લેંગ્વેજીસ ફંક્શન વિથ ધ સેન્ટેન્સ. તો જેનિલ કેન જમ્પ હાઈ અપ ટુ 5 feet. તો કેન કુડ એબલ હોય તો વિદ્યાર્થી મિત્રો કયું આવશે ફંક્શન. તો કેન કુડ એબલ હોય તો એબિલિટી આવશે, એટલે ઓપ્શન નંબર બી. પછી છે મેઘા વિલ સ્ટડી આઈધર સાયન્સ ઓર આર્ટ્સ. આઈધર ઓર નાધેર નોર અથવા ઓર. તો એમાં શું આવશે, શોઈંગ અલ્ટરનેટિવ, એટલે ઓપ્શન નંબર સી. પછી છે હાઉ મેની પાણીપુરી વિલ યુ એટ. તો આસ્કિંગ અબાઉટ નંબર, ઓપ્શન નંબર એ. પછી ફંક્શન વિદ્યાર્થી મિત્રો ખૂબ જ મહત્ત્વના રહેશે, કારણ કે ફંક્શન તમારે 9 માર્ક્સ જેવા પૂછાય છે. પછી છે કેન યુ સે સમથિંગ અબાઉટ મિસ્ટર ભટ્ટ. તો ડિસ્ક્રાઇબિંગ પર્સન. તો પર્સન વિશે, તો તેમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો, પર્સનની વિશે માહિતી આપવાની છે. કેન યુ સે સમથિંગ અબાઉટ મિસ્ટર ભટ્ટ. તો હી ઇઝ ઇન ઓફિસ, હી ઇઝ અ મેન વિથ અ હેટ. આઈ વિલ મેટ યુ ટુડે. આઈ ડોન્ટ નો હિમ. તો તેમાંથી વિદ્યાર્થી મિત્રો શું આવશે તે તમારે જવાબ આપવાનો છે. તેમાં આવશે ઓપ્શન નંબર બી વિદ્યાર્થી મિત્રો સાચો, હી ઇઝ અ મેન વિથ અ હેટ. પછી મિસ્ટર શાહ ખાલી જગ્યા ઇન્ક્વાયરીઝ નેચર. તો તેમાં આવશે, તેનો આન્સર આપ્યો છે, આઈ વિલ મેક ઇટ નેક્સ્ટ ડે. તો તેમાં આવશે હવે આઈ વિલ મેક અ નેક્સ્ટ ડે. તો આઈ વિલ સમય, નેક્સ્ટ ડે સમય દર્શાવ્યો છે. તો તેમાં વિદ્યાર્થી મિત્રો તમારો સાચો જવાબ બનશે સમય દર્શક શબ્દવાળો. તો સમય દર્શક અહીં શબ્દ વેન છે, એટલે ઓપ્શન નંબર બી. વેન વિલ આઈ મેક માય ફેવરેટ ડિશ, ઓપ્શન નંબર બી. પછી 40માં એવો છે કે યાત્રી હાઉ ઇઝ યોર ડુઈંગ ઇન યોર બિઝનેસ મોહનલાલ. ડિસ્ક્રાઇબિંગ કન્સ્ટ્રક્શન. તો તેમાં વિદ્યાર્થી મિત્રો તમારે સૂચના આપતો કોઈ વર્ડ શોધવાનો છે. તો તેમાં તમારો સાચો જવાબ બનશે, તમે વિરુદ્ધાભાસ શબ્દ દર્શાવ્યો છે, માટે તમારો સાચો જવાબ બનશે ઓપ્શન નંબર બી. થાઉ આઈ વર્ક હાર્ડ આઈ કાન્ટ અર્ન મચ.
પછીનો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ચોઇંગ ધ કરેક્ટ ઓપ્શન ફંક્શન ઇન બ્રેકેટ્સ. તો તેમાં પહેલું છે કે મનન કમ્પ્લીટ હિઝ સેન્ચુરી શોઈંગ મેનર. તો તેમાં આવશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન નંબર સી સાચો, એટલે હિટિંગ ધ બેલ હાર્ડ. તો ઓપ્શન નંબર સી. પછી છે 42મો, ધ ડોગ ઇઝ એંગ્રી ઇટ પોસિબિલિટી. તો પોસિબિલિટીમાં શું આવશે વિદ્યાર્થી મે અથવા માઇટ આવશે. તો ડી આવશે, ઓપ્શન નંબર ડી, મે બાઇટ યુ. પછી લિટલ ટીનું પરફોર્મિંગ વેલ શોઈંગ રિઝલ્ટ. રિઝલ્ટ માટે કયા શબ્દો વપરાય? તો રિઝલ્ટ માટે કયા વિદ્યાર્થી મિત્રો શબ્દ વપરાઈ શકે છે? તો સો વપરાઈ શકે છે. તો અહીં ઓપ્શન નંબર સાચો આવશે, ઓપ્શન નંબર બી, સો ધ વિલ ગેટ ધ પ્રાઇઝ. પછી ક્વેશ્ચન છે કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ફિલિંગ બ્લેન્ક્સ પુટ ધ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ્સ. તો તેના આધારે તમારે ફકરો પૂર્ણ કરવાનો છે. અને પછી છે નિયરેસ્ટ મિનિંગ. તો વિદ્યાર્થી મિત્રો નિયરેસ્ટ મિનિંગ તમારે આપવાના છે. અને તેના બાદ આપેલ છે સ્પીચ. તો સ્પીચ આધારે તમારે ખાલી જગ્યાઓ પણ પૂરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આ છે મોસ્ટ આઈએમપી પેપર. આ પેપરની તમારે પીડીએફ જોઈતી હોય તો તમે આપણા વોટ્સએપ ગ્રુપ ધ સ્માર્ટ લર્નરમાં જોડાઈ શકો છો અને સોલ્યુશન સાથે. અને તમારે લિંક ક્યાં મળશે? તો વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલની બાયોમાં જવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખશો અને ત્યારબાદ ચેનલની બાયોમાં જશો એટલે તમને ત્યાં વોટ્સએપ ગ્રુપની લિંક જોવા મળશે અને ત્યાં તમને આ પેપર જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો આ તો સંપૂર્ણ પેપર. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો અને આપણી ચેનલ ધ સ્માર્ટ લર્નરને સબસ્ક્રાઈબ ન કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.